ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રનો ઝઘડિયામાં ઉગ્ર વિરોધ, વકીલોએ હોળી કરી અચોક્કસ મુદ્દતની હડતાલ પાડી। ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઇઝના પેપર, નિર્ધારિત ફોન્ટ અને લિપિ ફરજિયાત બનાવતો પરિપત્ર જાહેર કરાતા જ ઝઘડિયા સહિત રાજ્યભરના બાર એસોસિએશનમાં ભારે રોષ વ્યાપી ગયો છે। તાલુકા મથકોએ જરૂરી ટાઈપિંગ અને માળખાકીય સુવિધાઓના અભાવે આ નિયમોનું પાલન કરવું વકીલો માટે મુશ્કેલ બન્યું છે। નવા નિયમોના વિરોધમાં ઝઘડિયા બાર એસોસિએશનના હોદ્દેદારો અને સિનિયર વકીલોએ કોર્ટ સંકુલ બહાર એકત્રિત થઈ હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। વકીલોના જણાવ્યા અનુસાર ચાલુ કાર્યવાહી દરમિયાન તાત્કાલિક અરજી અપાવી અશક્ય બની જશે, જેનાથી મુદ્દતો વધશે અને વકીલો સહિત અસીલો પર વધારાનો આર્થિક બોજ પડશે। ઝઘડિયા બાર એસોસિએશને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં ન આવે અથવા તેમાં જરૂરી સુધારા ન કરાય ત્યાં સુધી તેઓ કોર્ટની કામગીરીથી સંપૂર્ણ અગળા રહેશે। રાજ્યભરમાં યોજાયેલા આ વિરોધ અને હડતાલના કારણે નિયમિત કોર્ટ કામગીરી ખોરવાઈ હતી, જેના પરિણામે કોર્ટ સંકુલ બહાર અસીલોના ટોળેટોળા જોવા મળ્યા હતા। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પરિપત્ર 2002-2026 15/4/26ના રોજ જે જાહેર કરવામાં આવેલો છે તે પરિપત્રમાં સરકાર નામદાર ગુજરાત હાઈકોર્ટ શ્રીએ A4 સાઇઝના પેપર રાખી અને મુદત અરજી, જામીન અરજી, કોર્ટમાં જે દાવા અરજી જે કંઈ દાખલ કરવામાં આવે તે તમામ કાગળો A4 સાઇઝના વાપરવા અને તેમાં જે ફ્રન્ટ વાપરે તે પણ જે લોહિતના રાખવામાં આવેલા છે તેનો ઝઘડિયા વકીલ મંડળ તથા ગુજરાતના તમામ બાર એસોસિએશનો સખત વિરોધ કરે છે અને જ્યાં સુધી આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન અમે ઝઘડિયા બાર તરફ ચાલુ રાખવામાં આવે છે। ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે તેમાં ફ્રન્ટ A4 સાઇઝ અને વકીલોને અને પક્ષકારોને જે મુદત અરજીને એ બધામાં જે પક્ષકારો નુકસાન થાય છે તે માટે બધા વકીલ મંડળે આજે વિરોધ કર્યો છે અને તે બધા વકીલ મંડળનો સખતમાં વખોડી કાઢે છે અને આ કાયદો પક્ષકારો અને વકીલો અને બધાના હિતમાં હોવો જોઈએ તેની જગ્યાએ આ તો પક્ષકારો અને બધાના વિરુદ્ધમાં છે અને પક્ષકારોને નુકસાન થાય તેમ છે, જેથી આ વકીલ મંડળ એનો વિરોધ કરે છે।